લોકમેળો યોજવા મામલે માર્ગ મોકળો થયો છે। મનપાને કોર્ટ તરફથી ક્લીન ચીટ મળી છે। મહાનગરપાલિકાની તરફેણમાં ચુકાદો આપતા સિવિલ કોર્ટે રીટ ફગાવી દીધી। શનિવારે થયેલી દલીલો બાદ સોમવારે અંતિમ ચુકાદો સંભળાવ્યો હતો। હવે જામનગર મનપા કાયદેસર રીતે લોકમેળાનું આયોજન કરી શકશે। વાદીનો દાવો ચાલુ છે અને અન્ય રેમેડી ઉપલબ્ધ છે, પણ અત્યારે એ મનાઈ હુકમ આપેલ નથી અને એ રીતે હાલ આ મેળાના આયોજન સામે કોઈ કોર્ટનો મનાઈ હુકમ નથી અને માર્ગ મોકળો છે। એટલું અત્યારે અપડેટ છે। નિકોલ વિસ્તારમાં ધારાસભ્ય બાબુભાઈ જમનાદાસ પટેલ લોકોના રોષનો ભોગ બન્યા, જેને લઈ ધારાસભ્યએ કહ્યું કે હું મારા નિયમ મુજબ વિસ્તારના રાઉન્ડમાં હતો ત્યારે અન્ય પક્ષના કેટલાક લોકોએ વિરોધ કર્યો। અમારું કામ લોકોની સેવા અને સમસ્યાનું સમાધાન કરવાનું છે અને લોકો મારી સાથે છે। પહેલા 18,000ની લીડ હતી, હવે તે 1 લાખ પહોંચી છે। પબ્લિકના પ્રશ્નોની રજૂઆત હોય તો એમ બને એટલો સોલ્વ કરવાનો પ્રયત્ન કરીએ। સોલ્વ ના થાય તો ઉપરથી ગમે તે રીતે અમે સોલ્વ કરવાના ટોટલ પ્રયત્નો અમારા હોય છે અને એ પરિણામ બતાવે છે। હું 5મી ફેરા એક જ જગ્યા ઉપર આ બધું લાખ મતે જીત્યો, 98,000 મતે જીત્યો। પહેલાં હું 18,000 જીત્યો, ત્યાં 5મી 98,000 મતે જીત્યો। અમદાવાદના કાંકરિયા સ્થિત દિવાન બલ્લુભાઈ શાળામાં વિદ્યાર્થીઓને રૂમમાં ગોંધી રાખવામાં આવ્યા। પગાર વધારાની માંગ સાથે શિક્ષકો હડતાલ પર બેઠા છે। શિક્ષકો હડતાલ પર બેસતા વિદ્યાર્થીઓને ક્લાસરૂમમાં બેસાડી રાખવામાં આવ્યા। વિદ્યાર્થીઓને સવારથી બેસાડી રાખવામાં આવ્યા હતા। આ સમાચાર સાંભળતાની સાથે NSUI કાર્યકર્તા શાળા પર પહોંચ્યા હતા। પોલીસ કોન્સ્ટેબલ પર હુમલાનો કેસ, પોલીસે 4 આરોપીની કરી ધરપકડ। આરોપીઓને સાથે રાખી રિકન્સ્ટ્રક્શન કર્યું। પાલિકાના કર્મીને છોડાવવા જતા પોલીસ પર કર્યો હતો હુમલો। પોલીસ કર્મીને માર મારી મોબાઈલની લૂંટ કરી હતી। પોલીસે આરોપીને કાયદાનું ભાન કરાવ્યું। સ્નેચિંગ કરનાર 2 આરોપીની સુરત પોલીસે ધરપકડ કરી। આરોપી અશફાક ઉર્ફે કાલિયા યુસુફ શેખ અને મોહિન ઉર્ફે મોઇન ખાનની ધરપકડ કરી છે। આરોપી અશફાક સામે મારામારી, ચોરી, સ્નેચિંગ સહિત 14 ગુના નોંધાયેલા છે। 3 વખત પાસા હેઠળ પણ કાર્યવાહી કરવામાં આવી છે, જ્યારે મોઇન ખાન પઠાણ સામે ચોરી, સ્નેચિંગ સહિત 6 ગુના નોંધાયેલા છે। 5 ઓગસ્ટના રોજ રિક્ષામાં બેઠેલા દંપતીને શિકાર બનાવ્યા હતા। મોટરસાઇકલમાં આવેલા 2 શખ્સોએ પર્સની ચોરી કરી હતી। પર્સમાં રોકડ, મોબાઈલ, 2 પાસપોર્ટ તેમજ 250 દિરામ હતા। આરોપીઓ વગર નંબર પ્લેટની મોટરસાઇકલ લઈને આવ્યા હતા। રાત્રિ દરમિયાન રોડ પર પાર્ક કરેલી મોટરસાઇકલની ચોરી કરતા પાછળની નંબર પ્લેટ પર બ્લેક પટ્ટી મારી દેતા। ટુ વ્હીલર ઉપર 2 ઈસમો આવીને તેમની રિક્ષાની અંદર જે પર્સ પડેલો હતો એને ખેંચીને એ લોકો સ્નેચ કરીને ભાગી ગયેલા હતા। જેની અંદર એક મોબાઈલ, 2 પાસપોર્ટ, ઇન્ડિયન કરન્સી 6,000 રૂપિયા અને 250 દિરહામ એ લોકોના પર્સમાં હતા। વિવિધ ટીમો સળંગ 8 થી 10 દિવસ જેટલી મહેનત કરી અને આજે આરોપીઓને પોલીસે ધરપકડ કરેલી છે। આરપી પટેલ કરોડોપતિ છે, એ સક્ષમ છે। એમને કદાચ 10 સંતાનો હોય, મને ખબર નથી એમને કેટલા સંતાનો છે કે એમને કેટલા પૌત્રો પૌત્રીઓ છે, એ મને પણ ખબર નથી, પણ એમને ચિંતા એ કરવાની હતી। એના બદલીમાં એમને સીધું જ કહી દીધું કે 3-4 સંતાનો પેદા કરો, આપણું રાજકીય કદ ઘટી જશે। તો રાજકીય કદ ઘટાડવા કરતાં અત્યારે ચિંતા કેટલી છે, એક બાળકને ભણાવવું મુશ્કેલ થઈ ગયું। આરપી પટેલના નિવેદન પર પાટીદારોની પણ પ્રતિક્રિયા। વધુ સંતાન હોવા જોઈએ તે વાત સાચી છે, પરંતુ મોંઘવારીમાં ખર્ચ પોસાય તેમ નથી। ઓછા સંતાન હશે તો પરિવાર નાનો થઈ જશે। મામા, માસી, ફઈ જેવા સંબંધો નહીં રહે। સમાજના ભવિષ્ય માટે વધુ સંતાનો પણ જરૂરી। હાલ પાટીદાર સમાજમાં 1 ચાઇલ્ડ અથવા તો નો ચાઇલ્ડનો ટ્રેન્ડ ચાલી રહ્યો છે અને એમને લઈને વિશ્વ ઉમિયાતમના જે પ્રમુખ છે તેમના દ્વારા નિવેદન આપવામાં આવ્યું છે કે આ ટ્રેન્ડ ઘાતક સાબિત થઈ શકે છે। ત્યારે હાલ આપણી સાથે પાટીદાર સમાજના લોકો જોડાયેલા છે, જે આપણે એમની સાથે પણ વાત કરીશું। આ નિવેદનને તમે કઈ રીતે જુઓ છો? એમનું નિવેદન બિલકુલ સાચું છે। આમ જોવા જઈએ તો પહેલાં પણ આપણે પાટીદારોમાં વધારે ચાઇલ્ડને જે ટ્રેન્ડ હતો, પણ આ અત્યારે 1 ચાઇલ્ડનો ટ્રેન્ડ આવ્યો શું કામ? સ્કૂલોને જોતા અને સ્કૂલના જે ખર્ચ છે, વધારે ચાઇલ્ડના ભરણ પોષણનો જે ખર્ચો છે, એ બધો પોસાવો બહુ અઘરી વસ્તુ છે, એટલે જ અત્યારે આ ટ્રેન્ડ આવ્યો છે। હા, બરોબર જ છે કે 5 બાળકો હોવા જોઈએ, પણ અત્યારે આ બધા ખર્ચા, સ્કૂલની ફી, આ બધું મોંઘવારી પ્રમાણે બધું આ થોડુંક કેવરાવે છે એમ। ખાસ કરીને વધુ બાળકો અત્યારે જે નથી કરવામાં આવતા એમની પાછળના ક્યાં એક મોંઘવારી સિવાય બીજા કોઈ કારણો જવાબદાર છે? કુટુંબ નાના થતા જાય છે, શું કહેશો? એ બરોબર છે, કુટુંબ નાના થતા જાય છે, પણ અત્યારે તો વધારે આ જ નડે છે મોંઘવારી।
જે અત્યારે મુદ્દો ચાલી રહ્યો છે એ બરોબર બિલકુલ સારું અને અગત્યનું છે, પરંતુ અત્યારની આ એજ્યુકેશન પ્રમાણે ભણતરમાં ખર્ચા બહુ વધી રહ્યા છે, જેથી કરીને 4-5 બાળકો હોય તો પોતાનું ગુજરાન અને એનો વ્યવહારમાં અટકી જાય છે. આટલા માટે વધારો કરવો એ હિતાવહ નથી. વધારે બાળકો હોવા જરૂરી છે, પરંતુ જો આમ કરવા જઈએ તો એકદમ પરિસ્થિતિ ઘરની બહુ નાજુક બની જાય છે અને જે સમાજની અંદર જીવવાનું હોય તે જીવી શકતા નથી. અને જેથી કરીને ટૂંકો વ્યવહાર કરેલો છે, પણ જો 3 થી 4 બાળકો હશે તો આવતા ભવિષ્યમાં પોતાને બાળકોને મામા, માસી, ફઈ તેમજ આગળના બધા સંપર્ક રહેશે. જો ટૂંકું ભવિષ્ય હશે અને ટૂંકા બાળકો હશે તો આવતીકાલે કોઈ એના પરિવારમાં સાંભળવાવાળું રહેશે નહીં. હાર્દિક જોશી, ન્યૂઝ 18 ગુજરાતી, રાજકોટ. પટેલના નિવેદન સામે એસપીજીના લાલજી પટેલનું નિવેદન. પાટીદાર સમાજની પેઢી વેલ એજ્યુકેટેડ છે. એજ્યુકેટેડ હોવાથી એક બાળક કે બાળક લિમિટ કરી દેતા હોય છે. સંગઠિત હોઈશું તો ધાર્યું પરિણામ મેળવી શકીશું. બાળકો વધારવાથી સત્તાની અંદર ભાગીદારી વધુ રહે. હું આરપી પટેલની વાતને વખોડતો નથી. એટલે ખાલી બાળકો વધારવાથી એને કે એવું કરવાથી હું નથી માનતો કે તમારી સત્તાની અંદર ભાગીદારી રહે, એવું નથી માનતો. પણ જેટલા પણ હશું એ સંગઠિત હશું તો ચોક્કસ એનું સારું એવું રિઝલ્ટ મળી શકતું હોય છે. આરપી પટેલના નિવેદન પર બોલ્યા ગીતા પટેલ. ગીતા પટેલે નિવેદનનું ખંડન કર્યું. 3 થી 4 બાળકો પાછળ ખર્ચનું શું? બાળકોની જવાબદારીની ચિંતા કોણ કરશે? અભ્યાસ, સ્વાસ્થ્યના ખર્ચે કેવી રીતે કરશે? યુવાનોને નશામાંથી બહાર કાઢવાની ચિંતા કરવી જોઈએ. ના પ્રમુખનું નિવેદન. પાટીદાર સમાજમાં વન ચાઇલ્ડ નો ચાઇલ્ડનો ટ્રેન્ડ ચાલી રહ્યો છે. આ ટ્રેન્ડથી સમાજનું સંખ્યાબળ ઘટી રહ્યું છે. પાટીદાર સમાજમાં હવે 3 થી 4 બાળકોને જન્મ આપવો પડશે, જેનાથી સમાજનું અસ્તિત્વ ટકી રહેશે. આરપી પટેલનું આ નિવેદન છે. નખત્રાણામાં પાટીદાર સમાજના કાર્યક્રમમાં વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનના પ્રમુખ આરપી પટેલનું મોટું નિવેદન. તેઓએ કહ્યું કે હવે કાકા અને મામા ભાડે મળશે તેવા બોર્ડ લાગશે. સમાજમાં સંખ્યાબળ ઓછું થવાના કારણે સામાજિક તાકાત અને રાજકીય શક્તિ ઘટતી જાય છે, જે માટે હવે 3 થી 4 બાળક પેદા કરવા પડે તેવી પરિસ્થિતિ સર્જાય છે. ધીમે ધીમે સમાજનું સંખ્યાબળ ઘટતું જાય છે. આ વિશે ક્યારે ચર્ચા કરીએ છીએ તમારી કારોબારી કે જનરલ મીટિંગની અંદર, પણ હું માનું છું સાહેબ ત્યાં સુધી આની ચર્ચા નહીં થઈ હોય. કારણ કે સમાજનું સંખ્યાબળ ઘટે છે અને સંખ્યાબળ જ્યારે ઘટે છે ત્યારે ઓટોમેટિક એ સામાજિક તાકાત ઘટે છે, અને સામાજિક તાકાત ઘટે છે ને ત્યારે રાજકીય શક્તિ પણ ઘટી જાય છે. રાજકીય શક્તિ ઘટે એટલે ઓટોમેટિક તમારી સનાતની શક્તિ ઘટે અને ધીમે 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 તમે તમારા અસ્તિત્વ માટે પણ લડવું પડે એ પરિસ્થિતિનું નિર્માણ થાય છે. ભ્રૂણ હત્યાનું દૂષણ આપણા સમાજની અંદર ઘણું મોટું ચાલ્યું. ધીમે ધીમે જાગૃત આવી તો ભ્રૂણ હત્યા બંધ થઈ. તો એક નવો જે ટ્રેન્ડ જે ચાલુ થયો છે, વન ચાઇલ્ડનો ટ્રેન્ડ ચાલુ થયો. વન ચાઇલ્ડ. અને ઘણા વળી પરિવારો તો જેટલા સોફિસ્ટિક બન્યા છે એની અંદર હવે નો ચાઇલ્ડનો ટ્રેન્ડ ચાલુ થયો છે. નો ચાઇલ્ડ. ક્યાં જઈશું ને ક્યાં અટકીશું ને એ ખબર નથી પડતી. એટલે સમાજે કોઈ પણ મીટિંગની અંદર આ વાતની નોંધ અને ચર્ચા 100% લેવી પડશે કે હવે આપણા દીકરા દીકરીઓને કહેવી પડશે કે ઓછામાં ઓછા 3 થી 4 બાળકો તો જોઈશે જ. આપણા દાદાઓને યાદ કરો, 7, 8, 9 ભાઈ બહેન હતા આપણે. અને આજે પરિસ્થિતિ બદલાઈ છે. આજે ઘણાના ઘરની અંદર કાકા કહેવા વાળું કોઈ નથી, મામા કહેવા વાળું નથી, ફુવા કહેવા વાળું નથી. આવનારા દિવસો એ પણ આવી શકે કે બજારની અંદર બોર્ડ લાગતા હશે કે અહીંયા તમને ભાડેથી કાકા મળશે ને અહીંયા ભાડેથી મામા મળશે. આજે જે વાત આપણને હાસ્યાસ્પદ લાગે છે ને એ આવતીકાલની હકીકત બનવાની છે. તો પાટીદાર અગ્રણી અલ્પેશ કથિરિયાની પ્રતિક્રિયા. વન ચાઇલ્ડ નો ચાઇલ્ડનો ટ્રેન્ડ અંગે પ્રતિક્રિયા. આરપી પટેલના નિવેદનને સમર્થન આપ્યું. કુટુંબ વ્યવસ્થાનો નાશ ન થવો જોઈએ. વન ચાઇલ્ડના કારણે સભ્ય સમાજની વ્યવસ્થાનો નાશ થશે. કુટુંબ વ્યવસ્થા પણ આર્થિક રીતે પછાત થશે. કુટુંબોએ પણ ઉભરીને આગળ આવવું જોઈએ. પરિવારો પર આર્થિક બોજો ન પડે તે માટે પણ વિચારવું જોઈએ. આજના યુવાનોમાં ફેમિલી પ્લાનિંગમાં
નો ચાઇલ્ડ વન ચાઇલ્ડની જે પોલિસી ચાલી રહી છે જેનાથી સભ્ય સમાજની વ્યવસ્થા ઘટશે, કુટુંબ વ્યવસ્થાનો પણ નાશ થશે અને ઘણા બધા પ્રશ્નો જે ભવિષ્યમાં સર્જાવાના છે એનાથી અત્યારે જ જાગવું ખૂબ જરૂરી છે કે જેથી કોઈ પણ હિન્દુ સમાજની વ્યવસ્થાનો નાશ ન થાય અને હિન્દુઓની જે વસ્તીમાં ઘટાડો થઈ રહ્યો છે એ ઘટાડો પણ ન થાય અને સમાજની વ્યવસ્થા પણ જળવાઈ રહે અને કુટુંબની વ્યવસ્થા પણ જળવાઈ રહે. સભા બાદ સાબરડી ડેરીએ ભાવ વધારો કર્યો છે. 61મી વાર્ષિક સાધારણ સભા બાદ નિર્ણય પ્રતિ કિલો ફેટનો વાર્ષિક સરેરાશ ભાવ ₹995 જાહેર છે. બાકી નીકળતો ₹35નો ભાવ ફેર ચૂકવી દેવાશે. બાકી રહેતી રકમ 13 તારીખે પશુપાલકોને આપી દેવાશે. અગાઉ વાર્ષિક સરેરાશ ભાવ ₹960 જાહેર કરાયો હતો. સાબર ડેરીની વાર્ષિક સાધારણ સભા પૂર્ણ થઈ છે, જેમાં સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના 1200 જેટલી સ્થાનિક મંડળીઓના પ્રતિનિધિઓ સાધારણ સભામાં હાજર રહ્યા હતા, જેમાં 3 મુખ્ય ઠરાવ: ભાવ ફેરની રકમ ચૂકવી દેવામાં આવશે, ચેરમેન અને સેક્રેટરીઓની વર્ષમાં 2 વાર બેઠક યોજાશે, આવતા વર્ષથી 30 જૂન સુધીમાં વાર્ષિક ભાવ ફેરની રકમ ચૂકવવાનો પણ ઠરાવ કરવામાં આવ્યો છે. 61મી વાર્ષિક સાધારણ સભામાં એજન્ડા પ્રમાણે સર્વસંમતે દરેક કામકાજનું પૂર્ણ થયેલ છે અને આ વર્ષે એક ઐતિહાસિક નિર્ણય કર્યો છે. જે ભાવફેર માટે રાહ જોવી પડતી એ 30 પહેલો ભાવફેર જનરલસભાની મંજૂરી અપેક્ષાએ આપવાનો એક ઠરાવ પાસ કર્યો છે. બીજું, ચેરમેન અને સેક્રેટરી એમની પણ વર્ષમાં એક વાર મિટિંગ કરી અને પ્રશ્નો માટે જે બોડીની નિયામક મંડળે નિર્ણય કર્યો તો એક મિટિંગનું આયોજન આ રીતે કરવું, તો સભાસદોને જે પ્રશ્નોની વાચા મળી જાય. આવનારા દિવસોમાં 30 પહેલો મોટો પ્રશ્ન જે આ લોકોનું હતું કે 30 પહેલો વાવેતર પહેલો એ લોકોને મળવું જોઈએ, એમનું જે ભાવફેર છે એ મળવું જોઈએ. એમણે જાહેરાત કરી, એમણે તાળી પાડીને સહર્ષ સ્વીકારી. એમનો ભાવફેરનો જે મુદ્દો હતો એ કોઈ પણ બોલ્યું નથી. કોઈનો લેખિત 1 વીક પહેલો મંગાવવાના હોય પણ કોઈ પ્રશ્ન આવ્યો નહોતો. શાંતિથી અને એકાદ વ્યક્તિથી કોણ હતો, કઈ મંડળીનો પ્રતિનિધિ હતો એ આપણને ખબર નથી. એ જ્યારે ઊભો થયો ત્યારે એને દબાવવામાં આવ્યો. આજે જે એજન્ડા હતા એજન્ડાની કોપી તમારી જોડે છે. એ બધા એજન્ડા આજે સાધારણ સભામાં આજે બધા સર્વસંમતિથી પાસ થયા છે તથા એક પ્રમુખ સ્થાનેથી જે ચેરમેનશ્રીએ એક ઠરાવ કર્યો કે આવતી સાલથી 30/6 એના પહેલાં જે ભાવ વધારો છે એ ચૂકવવામાં આવશે.